તો પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંગે બોલ્યા શિક્ષણ રાજ્યમંત્રી અને હવે પ્રફુલ્લ પાનસેરિયાએ આ નિવેદન તેમને કહ્યું કે પ્રધાનમંત્રીનો પ્રયોગ ખૂબ જ સફળ છે તે રહ્યો છે। વિદ્યાર્થીઓને મહેનત કરવા દો, વાલીઓ ટેન્શન ન આપો તે પ્રકારેનું આ નિવેદન છે શિક્ષણ મંત્રીનું આવ્યું છે અને આ પ્રયોગને તેઓએ સફળ ગણાવ્યો છે। વિદ્યાર્થીઓને મહેનત કરવા દો, વાલીઓ ટેન્શન ના આપો તે પ્રકારની વાત કરવામાં આવી છે। બાળકને માત્ર મહેનત કરવા દો, એને સવલત આપો, પરંતુ વાલીઓ અને શિક્ષકો દ્વારા એમને ટેન્શન નહીં આપો કે તું 90% લાવજે, તું 95% લાવજે। આ સૌથી મોટી ભૂલ હશે। માટે આજથી દરેક વાલીઓને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિનંતી કરી એને હું દોહરાવી રહ્યો છું। એક પણ વાલી પોતાના બાળકને પ્રેશર નહીં કરે, એક પણ શિક્ષક પોતાના બાળકને ટાર્ગેટ પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ નહીં આપે। એને સવલત આપો, એને પાછળથી સપોર્ટ આપો, એમને હૂફ આપો। બસ આટલું કરીશું ને તો બાળક આપણું હસતું, ખીલતું, રમતું એ પરીક્ષા આપશે। અને પરીક્ષા 10મું અને 12મું ધોરણ એ અંતિમ પડાવ નથી, એ એક સ્ટેપ છે। કોઈ સફળ થશે, કોઈ નિષ્ફળ જશે। નિષ્ફળ જશે તો પણ એને એ અનેક પ્રકારમાં સફળ થયા છે એવા હજારો દાખલા છે।